જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. શ્રાદ્ધમાં પહેલું તો ભૂત રહ્યા, પશુઓને ચારો, પંખીડાને ચણ. ત્રીજું અભ્યાગતને ભોજન, કીડીને કણ. કારણ કે ઘરમાં આવેલી કીડીઓને મારી છે, તો એ પ્રાયશ્ચિત રૂપે લોટ અને સાકરનું ગોળી બનાવી વૃક્ષની બખોલમાં મૂકવાનો બહુ જ મોટો રિવાજ છે. બ્રહ્મભોજન પણ આજના બ્રાહ્મણ જમવાની જગ્યાએ ના જ પાડશે કે કેસ લઈ દો, જમવાને બદલે કેસ આપો. પણ અન્ન જમનારને ઓડકાર આવશે અને કહેશે કે ના ના ના, હવે બસ. જ્યારે રૂપિયા ગમે એટલા દઈશું તો ઓછા જ પડશે, ધરાશે નહીં. મેં જોયું છે અને મને પાક્કો અનુભવ છે. એક બ્રાહ્મણ દક્ષિણાની રકમનો કેવો ઉપયોગ કરે છે એ મેં નજરે જોયું છે. નહીંતર એ જ બ્રાહ્મણને 15-20 બ્રાહ્મણોના ગ્રુપમાં મેં મારું ભાગવત કર્યું છે. પણ આ બ્રાહ્મણને મેં નજરે જોયું છે અને હું પસ્તાય કે આને મેં ક્યાં બ્રાહ્મણ તરીકે બોલાવ્યો. બાળકોને જનૂની બનાવવા અત્યારથી પિસ્તોલ વાપરતા શીખવે છે. 5 વર્ષની દીકરીને 3 વર્ષનો દીકરો કદાચ બંને નાના પણ હોઈ શકે. એટલી જનૂન ભરી આંખે બંને ભાઈ બહેન એકબીજાને પિસ્તોલ તાકતા મેં જોયા છે. અને વળી એ મેસેજ એણે સ્ટેટસમાં ને બધે જ મૂક્યો કે જેથી કરીને એની જેવા મૂર્ખ મા બાપો પણ પોતાના બાળકોને પિસ્તોલ ચલાવતા શીખવે. મેં એને મેસેજ કર્યો કે બ્રાહ્મણના બાળકોને આતંકવાદી બનાવવાની ટ્રેનિંગ બંધ કરી અને શ્લોકો શીખવો. સનાતન ધર્મની રક્ષા કરવાની જવાબદારી પ્રથમ બ્રાહ્મણોની છે. તો એને એટલો વાહિયાત જવાબ દીધો અને એ બ્રાહ્મણ જે બોલ્યો, મારું ખૂન ઉકળી ગયું. આવા બ્રાહ્મણોને પિતૃપક્ષનું શ્રાદ્ધ જમાડી ઉલટું પાપ કર્મ ભેગું ના કરશો. હા, અને કરીએ છીએ. કોઈ પણ બ્રાહ્મણને બોલાવો તો પહેલાં એની તપાસ કરો કે કોઈ ઉલટું સીધું કર્મ તો નથી ને કરતો આપણા ધનનું, આપણા ભોજનનું, આપણા અન્નનું. અને તેથી તપાસ કરીને જ શ્રાદ્ધ જમાડવાનું. નહીં તો આગળ કહ્યું છે મેં તેમ, જાઓ સ્વયં વૃદ્ધાશ્રમમાં, કોઈ માના આંસુ લૂછો, કોઈને સાડી પહેરાવો, બાપુજીને ધોતિયું પહેરાવો. અનાથાશ્રમમાં જાઓ, બાળ ઉછેરમાં સ્વયં જઈને જમાડી આવો, રમકડા દઈ આવો, રમાડી આવો, ખોળામાં બેસાડી આવો બાળકોને જેના મા બાપે તજી દીધા છે. બાકી આવા લેભાગુ ધનના લાલચુઓને ખવડાવી પિતૃઓને દુઃખી નહીં કરતા. જ્યાં સંસ્કૃતિ કે ધર્મ પ્રચારનું, બાળકોનું, જરૂરતમંદ મહિલાઓનું જો સહકાર દેવાનું કાર્ય નહીં થતું હોય તો એને એક પણ પાઈ વાપરવી એ ગુના બરાબર છે. હા, ગુના બરાબર જ છે. જગતમાં બ્રાહ્મણનું સ્થાન પ્રથમ કયું છે કે બ્રાહ્મણ ભગવાનનું મુખ છે. બ્રાહ્મણ્યો શંખમાસી બાહુ રાજન્યકૃત ઉરુ તદજસ્ય પદ્વ્યાઘુ શૂદ્રો અજાયત. ધર્મ પ્રચાર કરવાનું કાર્ય બ્રાહ્મણે કરવાનું છે. બ્રાહ્મણ ભગવાનનું મુખ છે. ક્ષત્રિયો ભગવાનના હાથ છે, એને રક્ષા કરવાનું કામ કરવાનું છે. તમે જુઓ, ભગવાન કૃષ્ણે 24 અવતાર લીધા, એમાં 10 અવતાર હ્યુમન બોડી, અને એ પણ ક્ષત્રિયોના જ લીધા છે. કારણ કે અન્યાય સામે, અસત્ય સામે, વ્યભિચાર સામે કોઈ પણ જો લડી શકતું હોય તો ક્ષત્રિયોનું લોહી ગરમ છે અને તે જ રક્ષા કરશે સામે વ્યક્તિનું. વૈશ્ય એટલે વણિક, કોઈ ભૂખ્યું ન રહે, દુખ્યું ન રહે, એ જવાબદારી વૈશ્યની, વણિકોની છે કે જેઓ વાણિજ્ય કરે છે. તેથી વણિક ભગવાનનું ઉદર છે, પેટ છે. શૂદ્રો સેવાભાવી હોવા જોઈએ. જ્યાં મોઢું ખોટું ખાય તો આખું શરીર બગડે, તેમ બ્રાહ્મણ લોભી અને લાલચી થાય, ધર્મ વિરુદ્ધનું આચરણ કરે તો આપણે તો ભૂલો કરતા જોઈએ છીએ સંસારીઓ, તો કોણ સુધારશે? બ્રાહ્મણ માત્ર કર્મકાંડ જ કરાવે છે. તમે જુઓ, કાંડે બાંધેલો કર્મ, કાંડું હલે કાળજું ન હલે. હા, ગમે તેટલો કર્મકાંડ કરીએ છતાંય નથી આર્થિક સ્થિતિ સુધરતી, નથી માનસિક સુધરતી, નથી આત્મિક સુધરતી. માત્ર વાર્તા સાંભળી સંતોષ પામીએ છીએ અને છતાં દક્ષિણા દઈને બ્રાહ્મણને સંતોષ થતો નથી. બ્રાહ્મણ કોણ? જે પોતે બ્રહ્મમય હોય. બ્રાહ્મણ કોણ? જે સામે શ્રોતાઓને, યજમાનને બ્રહ્મમય બનાવે. બ્રાહ્મણ કોણ?
જે બ્રહ્મની ઓળખ કરાવે. બ્રાહ્મણ કોણ? જે બ્રહ્મને રસ્તે લઈ જાય. જે બ્રાહ્મણ કોણ? કે પોતાના આશીર્વાદ દઈ અને યજમાનોનું પાપ હરી લે તે બ્રાહ્મણ. બાકી બધા બ્રહ્મ.